તો જય માતાજી મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે પ્રિયાંશભાઈ અને હર્ષભાઈની પેંડાથી અને સાકરથી જોખવાના છીએ। તો હું તમને સંપૂર્ણ વિગતવાર વિડીયોમાં માહિતી આપીશ કે શું હતી સંપૂર્ણ માહિતી, કેમ એમને પેંડાથી અને સાકરથી જોખવામાં આવ્યા છે। તો જુઓ સંપૂર્ણ વિડીયો। તો આ છે બાવળિયા પરિવારનો મઠ, ગામ કાપડિયાળી। તો અત્યારે હાલ પ્રિયાંશ અને હર્ષને પેંડાથી અને સાકરથી જોખવાનું કામ ચાલી રહ્યું છે માતાજીના મઠે। તો અત્યારે ભુવાભા દ્વારા પેંડા બોક્સ તોડવામાં આવ્યું છે। તો આપણે અત્યારે બધા ભાઈઓ આવી ગયા છે માતાજીના મઠે। માતાજીના દર્શન કરીશું આપણે અને પ્રસાદી પણ લઈશું। તો હાલ પ્રિયાંશભાઈને પેંડાથી જોખવાનું કામ ચાલુ કરી દીધું છે। તો જુઓ સંપૂર્ણ વિડીયો। તો આ જે નીચે સૂતા છે એ પ્રિયાંશભાઈ છે અને તેમને દીદી તેડીને રમાડી રહ્યા છે અને નીચે ઊભા છે તે હર્ષભાઈ છે, એમને પણ આપણે જોખવાના છે। તો બંનેની માતાજીની માનતા હતી, તો એ આજે આપણે એમને પેંડાથી અને સાકરથી જોખીને પૂરી કરીશું। તો તમે જુઓ સંપૂર્ણ વિડીયો। તો આ બધા જ ભાઈઓ આવી ગયા છે કે કેવી રીતે હર્ષભાઈ અને પ્રિયાંશભાઈને જોખવાઈ રહ્યા છે તે જોવા માટે। તો માતાજીના તમે દર્શન કરી લો। જય મા ચામુંડામાં, માતાજી આપની મનોકામના પૂરી કરે। તો હાલ આ છે હર્ષભાઈ, એમને પણ આપણે પેંડાથી અને સાકરથી જોખવાના છે। બધા માતાજીના દર્શન કરી રહ્યા છે અને શ્રીફળ પણ વધારવાનું કામ ચાલુ છે। તો તમે માતાજીના દર્શન કરી લો। તો માતાજીનું શ્રીફળ વધારી ચૂક્યા છીએ। જય મા ચામુંડામાં। તો અત્યારે જોખવાની સંપૂર્ણ વિધિનું કામ ચાલી રહ્યું છે। તો કેવી રીતે જોખવાના છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। તો વિડીયોને અંત સુધી જુઓ અને જો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો। તો હાલ જે આપણે પ્રિયાંશભાઈની અને હર્ષભાઈની માનતા છે તે આપણે માતાજીના મઠમાં પૂરી કરીશું, એમને પેંડા અને સાકરથી જોખીને। તો કેવી રીતે જોખવાના છે હું તમને સંપૂર્ણ વિગતવાર આ વિડીયોમાં દેખાડીશ અને માતાજીના દર્શન પણ તમે કરી લો। માતાજી આપની મનોકામના પૂરી કરે। જય મા ચામુંડામાં। તો હાલ શ્રીફળ માતાજીનું વધારાઈ ચૂક્યું છે અને માતાજીને સોસ પણ મૂકી દેવામાં આવ્યો છે। તો હાલ બધા ભાઈઓ દર્શન કરી લો માતાજીના અને તમારી પણ જે કંઈ મનોકામના છે તે પૂરી કરી લો।
તો આવી રીતે માનતા હોય છે માતાજીના મઢે, એ પૂરી કરવામાં આવે છે. જે નીચે સૂતા છે તે પ્રિયાંશભાઈ છે. હજી બેસતા પણ નથી શીખ્યા. હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ કે તેમને કેટલું વજન થાય છે અને હર્ષભાઈ જે બેઠા છે એમનું કેટલું વજન થાય છે. તો સંપૂર્ણ તમે વિગતવાર વિડીયોમાં જુઓ. તો માતાજીના પેંડા ધરાવી ચૂક્યા છીએ અને હવે આપણે પ્રિયાંશભાઈ અને હર્ષભાઈને જે માનતા છે તે આપણે પૂરી કરીશું. તો માતાજીની પ્રસાદી ચડાવી દીધી છે. તો હવે આપણે માતાજીના દર્શન કરીએ, પછી આગળની વિધિ ચાલુ કરીએ. તો અત્યારે પ્રિયાંશભાઈને ભુવાપા દ્વારા ચાંદલો કરી રહ્યા છે. પ્રિયાંશભાઈને નીચે સુડાઈ દે. હવે હર્ષભાઈને ચાંદલો કરી રહ્યા છીએ. પછી બંને ભાઈઓને પેંડાથી અને સાકરથી આપણે જોખીશું અને માતાજીની માનતા પૂરી કરીશું. તો અત્યારે આપણે પ્રિયાંશભાઈને જોખીએ છીએ, જેમનો વજન કેટલો છે, 6 કિલો આજુબાજુ તેમનું વજન છે, 6 કિલો 900 ગ્રામ. તો આ છે પ્રિયાંશભાઈ, જેમની આપણે જોખીએ છીએ. તેનો વજન થયો છે 6 કિલો 900 ગ્રામ. તો આપણે એના વજન પ્રમાણે પેંડાથી તેને જોખીશું. તો અત્યારે ભુવાપા દ્વારા તેને જોખવામાં આવ્યું અને હવે પેંડાના બોક્સ મૂકી તેના વજન પ્રમાણે આપણે માતાજીને મઢે પ્રસાદી મૂકીશું. તો આ પ્રિયાંશભાઈનું વજન જે થયું છે તે પ્રમાણે આપણે પેંડા જોખી દીધા છે. તો પ્રિયાંશભાઈનું વજન થયું છે 6 કિલો 900 ગ્રામ. તો આવી રીતે પ્રિયાંશભાઈને જોખીને તેમની માતાજીની માનતા આપણે પૂરી કરીએ. તો હવે આપણે જોખીશું હર્ષભાઈને. તો હર્ષભાઈનો વજન કેટલો થાય છે? તો હર્ષભાઈનું વજન થાય છે 10 કિલો ઉપર, 10 કિલો અને 200 ગ્રામ આજુબાજુ હર્ષભાઈનું વજન થાય છે. તો હવે આપણે તેને સાકરથી જોખીએ છીએ. જેટલો તેનું વજન થયું એ પ્રમાણે આપણે સાકર મૂકીશું અને હર્ષભાઈની માનતા પૂરી કરીશું. તો આવી રીતે હર્ષભાઈ અને પ્રિયાંશભાઈની આપણે માતાજીની માનતા પૂરી કરીએ. તો માતાજી આપની મનોકામના પૂરી કરે. જય મા ચામુંડામાં. તો આગળ વિડીયોમાં બન્યા રહો કે તેમની માનતા પૂરી કરીને પછી આપણે શું વિધિ કરીએ છીએ. તો હું તમને સંપૂર્ણ વિગતવાર આ વિડીયોમાં દેખાડીશ. તો હવે આપણે ફરીથી પ્રિયાંશભાઈને જોખીશું. તો પ્રિયાંશભાઈને પણ આપણે સાકરથી જોખવાના છે. તો અત્યારે પ્રિયાંશભાઈ ફૂલ મોજમાં છે. જય મા ચામુંડામાં. માતાજી આપણી મનોકામના પૂરી કરે. તો આવી રીતે પ્રિયાંશભાઈ અને હર્ષભાઈને પેંડા અને સાકરથી જોખીને આપણે માતાજીની માનતા પૂરી કરીશું. તો મિત્રો, તમે અમને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને અમારી આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમે તમને આવા અને અનેક નવા વિડીયો અમારી આ ચેનલના માધ્યમથી બતાવતા રહીશું. તો જય મા ચામુંડામાં. માતાજી આપની મનોકામના પૂરી કરે. જો તમે માતાજીના દર્શન ના કર્યા હોય તો માતાજીના દર્શન કરી લો, કારણ કે આપણે પ્રિયાંશભાઈ અને હર્ષભાઈને જોખી અને માતાજીની માનતા પૂરી કરી લીધી છે. તો હવે આપણે એની પ્રસાદી આપણે બધા ભાઈઓને બહેનોને વેચી દઈશું. તો જય મા ચામુંડામાં.